મજામાં દીશો અને આપણે પણ મજામાં છીએ. તો અત્યારે વાગી છે 7 અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો આજે ગુરુવાર થઈ ગયો એટલે આજે ગુરુવાર અમારા વિપુલભાઈ રહ્યા એટલે બટેકા બાફા મેકી દીધા. 7 વાગી ગયા અને ઓલા સુલે મારી મમ્મી રોટલી બનાવે છે. જો આમાં બટેકા બાફા મેકી દીધા છે. મીઠું નાખીને બટેકા બાફા મેકી દીધા છે. વઘારીને સેવડો ને બટેકા ફરાર કરવાનો હોય. તો વિડીયો બનાવવાનું પણ વહેલું ચાલુ કરી દીધું ને હવે તો ઠંડી મોરી પડતી જાય પણ તોય પડતો અત્યારમાં પહેરવો પડે. પછી તડકો થાય એટલે ગરમી જેવો થાય એવું થાય. ઘઉંનો રોટ ચા કર્યો એટલે વઘારવાના બફાઈ જાય પછી વઘારવાના. ત્યાં લોકાય આશુબેનના ગામ. ચાલો રોટલી થઈ જાય એટલે આપણે સિરાવી લઈએ. આશુબેન તો સુતા હે. આમાં બટેકા બાફા મેં દીધા છે. રોટલી થઈ જઈએ અને આમાં હવે ચા. હજી કેટલી રોટલી બાકી હે? આમાં ઘી ગરમ મેં કરવા મીઠું. આમાં જો ચા હે. રોટલી થઈ ગઈ અને ટમેટી નનકી નનકી ટમેટી બોરા જેવડી જો. આ ભરતું કરવા માટે રીંગણું, ફુલાવર, કોથમીર, ઘી થઈ ગયું જો ગરમ અને ઘી રોટલી આપણે ખાવાની છે અને ચા. બટાકા બફાઈ ગયા જો અહીંયા રોટલી ખાઈ સુલે. અત્યારે જો આપણે વનેગઢ ગામ પહોંચી ગયા અને શંકુબેનને કંકોત્રી દેવા આવ્યા છે માંડવાની. અને ભાઈબંધની શ્રીમતી કંકોત્રી દેવાની હતી તો કીધું વનેગઢ ગામ એમને પણ ઓળખાણ હતી તો અહીંયા કંકોત્રી દેવા જવાની છે. આપણે વિપુલ કોમેડીના ગામ આવ્યા છે અને વાડીએ જો શંકુબેનની વાડી આવ્યા છે અને કીધું આપણે ફોન કર્યો તો કાવી ચા બનાવી નાખજો કેમ કે ચા પીવીને તો તરણાય કંકોત્રા દઈને છે ને 20 તારીખે માંડવો છે ને એટલે કંકોત્રી આ મોટરના ચેરા મારી
ના ઘરે પોગી ગયા છે. રામ રામ કીધા બધાય. રામ રામ કીધા તને હા, ઘણો સમય થઈ ગયો અજયભાઈ લાયા નક આપણે કેદી આવી કે કંકોત્રા જવાનું. અને આવી એમ બધા આપણે હે ને ઉતાવળ તો એવી રીતના જ આવી છે. વરિયારી કેટલા વીઘા વાવી? 4 વીઘા વાવી છે. આમ 5 વીઘા જેવું છે એટલે 4.5 વીઘા જેવું થાય. કાવી દૂધ વાળા બધે પીને આયા હે. વાડીએ કાવી પી મજા. નવા લુગડા પહેરી લીધા ને મામા આવવાના હતા કે વિડીયો બનાવવાના એટલે જો નવા લુગડા પહેરી લીધા કાયો કા. શું ભાઈ તમે વૈડી બોરા કેવો માંડવાની લઈ હાલો જો વાડીએ રહે કેમ કે કામ ઘણું આઘું હોય એટલે વાડીએ ને વાડીએ રહેવાનું હોય કેમ કે વાડીએથી ઘરે પોગે વાર લાગે એટલે જો વરિયાળી વાવેતર કરેલી છે ને અહીંયા રીંગણા વાવેલા. શું અહીંયા રીંગણા વાયા આંબાનું વાવ. હા એટલે ટમેટા થાય ને મનકી ટમેટા. હાલો તો જો આપણે વિડીયો વનેગઢ જઈશું તો અહીંયા ગણે આપણે પણ આજે કંકોત્રી દેવા જવાનું અહીંયા ઉતારશું થોડો વિડીયો અને વરિયાળી પણ જો અહીં તમને દેખાડ દઈશ. મોરતરા અને હવે વનેગાંઠ અને વર્તા કાશીપર લેવાનું છે. એનું મામાનું ગામ છે એટલે તો જો હાલ્યો કંકોત્રી કીધ નકર ફોન તો કરતી રહ્યો પણ રૂબરૂ કંકોત્રી દઈ દઈ કીધું. જો ને દૂધ વાળો ચા તો પી પીને થાય કા હે. અહીંયા રેખાન ઘરે પીધો આપણે ગલાલ ફ્રેન્ડ છોડ્યો શું નામ કપાવીના ફેર બસ બસ. હાલો જો ઘણા સમય પછી આપણે કાવો ચા પીવાનો છે સંગુબેન ની વાડીએ જો. હા ના ના દૂધ નું તો એને કીધું તું દુકાને લેતા હોય તો વાડીએ રે પણ આપણે કાવો ચા કેદુ નો પીધો નથી. મેં કીધું કાવો પી નથી. કાવો એક રીતે સારું અને જડદન રોગ ન થાય. હા આજ તો દૂધ વાળો કેટલા ગામમાં બધે પીને આયા. ના ના એવું કઈ નહીં એટલે જ મેં કીધું દૂધ લઈને જઈશું ઘરે વાર લાગે એટલે કાવો મેં કીધું મેકી દીધે રસ્તામાં ફોન કર્યો તો. હાલો માંડવા વેલા હેર પોગી દેજો. કાઈ વાંધો નહીં પૂગી જઈશું. આવવાનું જોઈ ને માતાજી ને માંડવામાં હવે બધા એક કુટુંબ આખું થઈ ગયું. અંધારથી સારું ભૂલ્યા સારું કેવાય ને એટલું. તો હાલો જો ચા પી લીધો ને હવે આપણે જવાનું છે વનેગઢ ગામમાં જવાનું છે. થોડા કંકોત્રા દેવાના છે કેમ કે આપણા ભાઈબંધના ઘરનાનું શ્રીમતનું ગામ છે ને એટલે એ કંકોત્રા દઈને પાછા રિટર્નના કાશી પર આપણે લાખા માસી જવાનું છે. 2-3 ગામ લેવાના છે અને થઈ ગયું મોડું. હાલો આવજો જગાભાઈ. રામ રામ કીજો. હા બધાને રામ રામ કહી દે. ચાલો બસ એક દી ટાઈમ લઈને વિડિયો બનાવવા આવો કે વિડિયો બનાવવાનો જો અત્યારે બનાવ્યો ને કદી આવી પાછા વિડિયો જોવે છે કાયમ એમ ને આ વિડિયો જ કાયમ અમાર ડેલી સર્વિસ જોવાનો તો હવે સવારમાં મે કે છે ને હા સવારમાં હવે કાયમ અમે વિડિયો જોવી ને આવજો એક દી ટાઈમ લઈને વિડિયો બનાવવા સ્પેશિયલ વરિયારી વાડીને તઈ આવજો ખા. જો મકાન આવું બનાવ્યું ઝૂપડા જેવું પણ મસ્તી નું મજા આવે. વરસાદ પાણી નો પડે ના પાણી આ સોમાહે તમારે એમને હુઈ રહેવાનું વાસેટ આવે ભલે બાકી પાણી ન પડે વરસાદ નું જરાય. હાલો તો જય માતાજી. જય માતાજી. હાલો રીતિબેન આવું નાના ને રામ રામ. ધોઈ બેન આજ આયા છે પાછા બાની લોકો જે દે પર
રોકાય સનલીન કાડલીન માસીજી પાસા મહાજી છે. હાલો તો હવે આપણે બીજા ગામમાં જવાનું વનગઢ આપણે વાડીએ તો વિડીયો ઉતાર નાખ્યો. હાલો જય માતાજી. જય માતાજી ને હંતાઈને રામ રામ કીજો પેલા અને આવજો. હાલો રાજુ માંડવામાં વેલા હાર પોગી જજો. કંકોત્રી જો તમને કંકોત્રી આવી જાય તો વિડીયોમાં તો પોગાડ દે પણ આ તો રૂબરૂ પોગાડ દીધી. જાવ મકાન હે વાડીએ ગામમાં બીજું મકાન તો સારું પણ આમ આઘું હે ને વાડી એટલે મકાન તો કિરત સારું પણ છેટી વાડી બહુ પડે પેલા એટલે હે ને આવવા જવાનું અમારે બહુ તકલીફ પડે કાયમ આવીને જઈતા કેવડું સેટું પડી જાય એમાં.